આજે આપણે બનાવવાના છે સાબુદાણાના ગાંઠિયા. મસ્ત સાબુદાણાના ગાંઠિયા બનાવવાના છે આપણે. તો ગાંઠિયા બનાવવા માટે પહેલા તો સાબુદાણા એકદમ મસ્ત બફાઈ ગયા છે. હવે અંદર હું મસાલો નાખવાનો એ તમને બતાવું. જો ખાસ કરીને મસાલાનું જોવો તો મજા આવ્યો મને ગાંઠિયા પડવાની. ગોળ 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 પાડવા મળવાના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તો પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે સવારમાં. અને આજે આપણે મેઇન કામ કરી નાખ્યું. મેઇન કામ એટલે કે હું 2-3 દિવસથી કહેતી તમને કે આપણે ગલેરી હારી કરવી છે. એમ તો મસ્ત સાંજે આપણે ટાઈમ મળી ગયો તો જો મસ્ત ગલેરી ધોઈ નાખી અને સરસ થઈ ગઈ. ગલેરીમાં બધા સામાન આ રીતના વ્યવસ્થિત મૂકી દીધો અને ભગવાનનું મંદિરે સારું કરી નાખ્યું. આપણે જો ભગવાનની સુંદરીઓ ધોઈ નાખી, ભગવાન લાલા ભગવાનના વાઘા ધોઈ નાખ્યા, ગાડલી ધોઈ નાખી, બધું ધોઈ નાખ્યું. તોરણ ને એવું બધું ધોયું હતું, પણ તોરણ ને એવું પાછું મેં સડાઈ દીધું. મસ્ત ધોઈ નાખ્યું હતું. અને આજે આપણે બનાવવાના છે સાબુદાણાના ગાંઠિયા. મસ્ત સાબુદાણાના ગાંઠિયા બનાવવાના છે આપણે. તો ગાંઠિયા બનાવવા માટે પહેલાં તો સાબુદાણા પલાળવા પડશે. તો હવે વેફર તો આપણે બનાવી નાખી છે. તો હમણાં વેફરોની નાની સિઝન બધી હાલે છે ગાંઠિયાની. તો આપણે આજે ગાંઠિયા બનાવવાના છે. તમને બતાવું. મસ્ત સાબુદાણા મેં લઈ લીધા છે. જો કિલો સાબુદાણા લીધા છે આપણે. કિલોના બનાવવા કે 500ના વિચાર કરવો. હમણાં પહેલાં તો સાબુદાણા પલાળવા પડશે. અને બટેટા અત્યારે પલાળશું ને તે સાંજે બનશે તો હાડી કા સૂટકાઈ છે તો નહીં, આવશે તો ધીમે ધીમે બનાવી નાખશું. પણ આજે તો ફાઇનલ પલાળી જ દેવા છે, કારણ કે બટેકા હમણાં મસ્ત સરસ આવે છે. અને બટેકાનો ભાવ તો આજના વિડીયોમાં તમને કીધું જ છે અમે, તો કાંઈ વાંધો નહીં. હાલો, જો અમે કઈ રીતના પાડીએ ખબર? 1 કિલો સાબુદાણા હોય તો 3 કિલો બટેકા નાખવાના. ઓછા પણ નાખી શકો અને વધારે પણ નાખી શકો, પણ એટલા મીડિયમ થાય એમ, નહીં વધારે નહીં ઓછા એમ. તો સાબુદાણા પલાળી દઉં, પછી હું તમને આગળ બતાવી કઈ રીતના ખીસું બનાવીએ એમ. ખીસું તો આપણે સાંજે બનશે, અત્યારે તો નહીં બને. તો પેલા હું સાબુદાણાને પલાળી દઉં. તો સારું, તો આપણે પાણી લઈ લીધું છે અને સાબુદાણા પલાળી દઈએ. તો પાણી લઈ અને સાબુદાણામાં પેલા છે ને એક પાણી ધોઈ નાખવાના. જય ગણપત દાદા. શ્રાવણમાં આપણે છે ને ગણપત દાદાનું નામ લઈને ગમે કાર્ય કરીને એટલે ગણપત દાદાનું નામ લઈને કરવાનું. એ તો બગડે કારવી નહીં. તો આ રીતના પલાળીએ ને થોડાક આપણે એકાદે પાણી ધોઈ નાખવાના. તમારો ડોળ હોય ને એ નીકળી જાય અને મસ્ત વ્હાઈટ થાય. ડોળ કેટલો નીકળ્યો છે મસ્ત છે સાબુદાણા ડોળ આપણું. અને ખાસ કોમેન્ટ કરજો કે સાબુદાણાનો ભાવ તમારે શું હાલે છે. હું તો 50ના કિલો લઈ આવીશું. મસ્ત સાબુદાણા છે એકદમ સરસ વ્હાઈટ. સાબુદાણા આપણે એક પાણી ધોઈ નાખ્યા છે અને હવે આપણે પાણી નાખી દઈએ. જો મસ્ત ધોઈ જાય અને હવે પલાળી દઈએ. સાબુદાણા પલાળી દીધા છે આપણે અને હવે ઢાંકી અને મૂકી દઈએ. સાંજે ખીસું બનાવવાનું છે આપણે. તો મસ્ત સાબુદાણા પલ્લી ગયા છે આપણે. સરસ આમ કરું તો બધાય ભાંગી દે છે. 11:30 પલાળ્યા છે સાબુદાણા, અસલ પલ્લી ગયા છે આપણે. અને હવે બટેકા બાફવા મૂકવાના છે. તો આપણે 2.5 કિલો બટેકા લીધા છે. કિલો સાબુદાણા અને 2 કિલો પણ તમે નાખી શકો, પણ આપણે મીડિયમ માપે 3 કિલો લીધા છે. એટલે મસ્ત જેમ બટેકું નાખો ને વ્હાઈટ તમારે ગાંઠિયો પડે એમ. જોજો હું ગાંઠિયા પડું ને મસ્ત વ્હાઈટ પડશે એમ. આ રીતના 2 ભાગ કરીને બાફીને તો ફટાફટ બફાઈ જાય એમ. તો બટેકા બાફી અને એનો સૂંદો કરી નાખી પછી આપણે ગાંઠિયાની ખીસી બનાવવાની છે. મસ્ત સાબુદાણાના ગાંઠિયા પછી કેવા પડે જોજો તમે. અને આપણે છે ને કોથળીથી પાડવાના છે. મશીન એમ પાડે, આપણે જે મમરી પાડવાનું મશીન આવે ને એનથી ને અમુક પાડે. હું છે ને કોથળીએથી પાડું છું. કઈ રીતના પાડો ને તમે જોજો. હાલો, બટેકા બાફવા મૂકી દો. તો આપણે મસ્ત બટેકા બફાઈ ગયા છે અને હવે બટેકા ફોલવાના છે. સરસ બફાઈ ગયા તો બટેકા બધા ફોલી નાખીએ. ફોલતા વાર લાગશે કારણ કે હામટા બટેકા છે. ફટાફટ ફોલે રાખીએ આપણે. સાયલું તો કાઢવી જ પડે. બધા બટેકા મસ્ત ફોલી નાખીએ હવે. મારા મમ્મીએ તો અમને છે ને બેન ભરું કામે લગાડી દીધા. કામ તો કરવું પડે ને. હું એકલે કઈ કરું. તો જો આપણે હું બટેકા ફોલું ને બેન ભરું ને સૂંદો કરવા દીધો. અમે છે ને હાથે સૂંદો ન કરી આ રીતના મશીનમાં આપણે નાખી દેવાના. જો વેફર પાડવાનું મશીન આવે ને એમાં મસ્ત એક સરખો બધો સૂંદો થાય અને જો મસ્ત સરસ થઈ જાય. તમે બધા કામ કરો તો હું કામ નથી કરતો. વિડીયો ઉતારવાનું કામ કરો.
કાંઈ નહીં, સારું છે. આપણે બટેકા ખોલી અને આ રીતના સૂંદો બનાવી નાખીએ અને પછી આપણે સાબુદાણાને બાફવાના છે. તો આપણે મસ્ત બટેકાનું સૂરણ બનાવી નાખ્યું છે. સૂરણ એટલે કે સૂંદો બનાવી નાખ્યો છે. જો આમાં આપણે ઠલવી લીધો છે અને મોટા તપેલામાં આપણે સાબુદાણા બાફવા મૂકવાના છે. જો મસ્ત સાબુદાણા પલળી ગયા છે સરસ ના. આપણે એને બાફવા મૂકી દેવું. જો આ રીતના પાણી છે ને બહુ નહીં રાખવાનું, થોડુંક માપનું જ રાખવાનું. જો આ રીતના મસ્ત સાબુદાણા પલળી ગયો, અસલ પલળી ગયા છે તે ભાંગી દે સરસ. તો હાલો આપણે સાબુદાણા મૂકી દઈએ બાફવા અને સાબુદાણા બફાય ને ત્યાં સુધીમાં આપણે હલાવતું રહેવાનું. ધીમા ધીમા ગેસે મૂકી અને આ રીતના હલાવવાનું શરૂ જ રાખવાનું. અને ઘડશે ને તો પાણી અહીં આપણે રાખી લીધેલું છે એ પાણી પછી ઉપરથી ઉમેરવાનું એમ. અને અહીં જો લીધી છે મરચી અને જીરું આપણે મિક્સર જારમાં નાખી અને પીસી લેવાનું છે. અને ઝીણી ગ્રેવી કરી અને બફાઈ જાય ને પછી નાખવા છે. નાખીને તમને બતાવી પહેલાં સાબુદાણા બાફવા મૂકી દઉં. મસ્ત લીધું છે આપણે. લાઇટર ગેસ કરી દઈએ ઓન. ગેસ શરૂ કરી દીધો છે. મીડિયમ ધીમો રાખવાનો, બહુ ફૂલ નહીં કરવાનો. આ છે આપણા સાબુદાણા. સારું હાલો હવે આપણે તપેલું મૂકી દઉં અને બાફવાનું શરૂ કરી દઉં. તો આ રીતના મસ્ત સાબુદાણા આપણે બાફવા મૂકી દીધા છે. ધીમા ધીમા ગેસ છે ને હલાવવાનું શરૂ રાખવાનું, હલાવતું જવાનું. પછી ને સાબુદાણા બેસી જાય તળીએ, તરત જ બેસી જાય. સાબુદાણા બેસતા વાર ન લાગે એટલે આ રીતના મોટો ચમચો લઈ અને હલાવતું રહેવાનું. કાચ જેવા ન થાય ને જ્યાં સુધી આપણે સાબુદાણાને બાફવાના છે, જ્યાં સુધી કાચ જેવા એટલે કે હા આસા આસા થઈ જાય. હું તમને થાય ને તે બતાવી. કાચ જેવા છે તો ઘાટા સાબુદાણા છે. હા પાણી જેવા આસા અને કાચ જેવા થઈ જાય ત્યાં સુધી આપણે બાફવાના છે. હાલો સાબુદાણા બાફી લો. તો સારું જ આપણે સાબુદાણા મસ્ત બફાઈ ગયા છે. આમ જુઓ તમે કાચ જેવા થઈ જાય. મેં તમને કીધું હતું ને કેવા થઈ જાય. થઈ ગયા પહેલા કેવા હતા અને હવે કેવા હતા. મારા પાર દેખાયો કાચ જેવા થઈ ગયા છે. આપણા સાબુદાણા એકદમ મસ્ત બફાઈ ગયા છે. હવે અંદર હું મસાલો નાખવાનો એ તમને બતાવું. જો ખાસ કરીને મસાલાનું જોવો તમે. આમાં આપણે જીરું અને મરચી ખાંડી લીધું છે. ખાંડી એટલે કે આપણે મિક્સર જારમાં પીસી લીધું છે. જીરું અને મરચી નાખી દો પહેલા. જીરું મરચી નાખી દીધું અને આ છે લીંબુ. લીંબુ નાખવાનું આપણે ખટાશ માટે. અને લીંબુ ન હોય તો લીંબુના ફૂલ પણ હાલે, પણ આ લીંબુ છે આપણે તો લીંબુ નાખી દઈએ. નિમક સ્વાદ પ્રમાણે નિમક, મીઠા મોળું જે પ્રમાણે ખાતો એ પ્રમાણે નિમક નાખવાનું. આટલા મસાલા નાખવાના, બાકી ફૂલ સોડા કે એવું કાંઈ નાખવાનું નહીં આમાં. આટલા મસાલા નાખવાના, બાકી ફૂલ સોડા કે એવું કાંઈ નાખવાનું નહીં આમાં. અને હજી બટેકા નાખવાના બાકી છે. આ બધું હલાવી લઈએ આપણે પહેલા. જો તમે હલાવી એટલે કેટલો મસ્ત થઈ જાય મસાલો. હવે નાખી દેવું બટેટા. આપણે બટેકા નાખી નાખા. બટેકા બધા આમાં નાખી દેવું. ગેસ છે ને ધીમો રાખવાનો, ફૂલ નહીં રાખવાનો. પછી તળીએ બેહવા કરે. બટેકા નાખ્યા પછી છે ને મસ્ત હલાવી નાખવાનું. હલાવવું પડે એટલે બહુ સારી રીતના એકદમ સરસથી હલાવી નાખવાનું. કારણ કે જો આ જે બટેકાનો જો આ ખાંગડો છે કે નહીં દેખાય તમને, આવા ખાંગડા હોય ને એ રહેવાનું છે. નકર પછી પાડતી વખતે આડા આવે એમ. તો મસ્ત એકદમ ખીસું ખાવ રેડી થઈ ગયું છે. અને આપણે છે ને આ કોથળીમાં પાડવાના છે. મસ્ત કોથળી લઈ લીધી અને કોથળીમાં ભરીને પાડવાના છે. આ રીતના કોથળી ભરી લેવાની. અને મશીનમાં હું તને પાડી હતી. આપણે જે વેફર ફોડવાનું મશીન આવે ને એમાં હું તને પાડી હતી. હું તો દર વર્ષે કોથળીમાં જ પાડું છું. સકડી કરી નાખું કે નહીં મસ્ત થઈ જાય. જો મસ્ત આપણે કોથળી ભરાઈ ગઈ છે સરસ. અને હવે આપણે કાતરે કરીને કાપી લેવાની. મીડિયમ સાઇઝ કાપવાની, બહુ જાડી નહીં કાપવાની, બહુ પતલી નહીં કાપવાની. એ રીતના કાપી લીધી. હું ગોળ ગોળ સકડી બનાવું જોવો તમે. આ રીતના ગોળ ગોળ સકરી પાડી નાખવાની. અને આપણે જે મશીનમાં કરીને ગોળ સકરી ન પડે, આમાં ગોળ ગોળ સકરી પડે. જા આ રીતના બધા ગાંઠિયા પાડી નાખવાની છે આપણે. તો આપણે બધાએ ગાંઠિયા પડીને મસ્ત રેડી થઈ ગયા. બધાએ ગાંઠિયા મસ્ત પાડી નાખ્યા. સકરી સરસ લાગે ને. હવે એક સેલી કોથળી રહેશે તો સેલી કોથળીમાં તમને બતાવી દઉં કઈ રીતના પાડું એમ. મજા આવ્યો મને ગાંઠિયા પડવાની. ગોળ 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 પાડવા મળવાના. એટલે આ ગોળ હોય ને તો આપણે ડબ્બામાં ભરવામાં સારા પડે એમ.
ફૂકાતા બહુ વાર લાગે, બીજું કંઈ નહીં. ભૂકા છે ને પછી તમને બતાવી કેવા થઈ જાય બીજા બ્લોગમાં. આ રીતના બધા સકડ આપણે પાડી દીધા. હવે છેલ્લું છે તો આ મારા ગાંઠિયા કેવા લાગે તમને આ બધાના ખાસ કોમેન્ટ કરજો કે તમે કઈ રીતના બનાવો છો. અમે તો આ રીતના બનાવીએ છીએ. તમે કેટલા બટેકા નાખો છો, કઈ રીતના માપ કરો છો. હું તો આ રીતના નાખું, કિલો સાબુદાણા અને 3 કિલો બટેકા. કોઈ 2 કિલો નાખે, પણ હું તો આ રીતના નાખું છું. મસ્ત ગાંઠિયા આપણા પડી ગયા છે. સેલી કોથળી છે તો આપણે પાડી દઈ. તમે બધા આવી જજો ગાંઠિયા ખાવા મસ્ત. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. જય માતાજી, બાય બાય.